નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા ખાતે એક શાનદાર સમુદ્રની અંદર ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ગ્રેન્ડ ઓપનિંગ કરાયું। દેવભૂમિ દ્વારકાની જનતા તથા બહારથી આવતા ટુરિસ્ટો માટેનું સૌપ્રથમ નવું નજરાણું ચાલુ કરવામાં આવ્યું છે, જે ગુજરાતનું સૌપ્રથમ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ દેવભૂમિ દ્વારકાના બેટ દ્વારકા ખાતેથી ચાલુ કરવામાં આવ્યું છે, જેમની અંદર લોકોને દરિયાની વચ્ચે દરિયાનું સૌંદર્ય અને લજીજ ફૂડનું અદ્ભુત ખજાનો તથા ડીજે મ્યુઝિક સાથે ડાન્સ પાર્ટી તથા શિયાળાની ઋતુમાં અદ્ભુત ડોલ્ફિન વ્યૂ તથા વિદેશથી આવતા પક્ષીઓના કિલોલો આનંદ કરાવતો આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટનો આજરોજ ધારાસભ્ય શ્રી પબુભા માણેક વરદ હસ્તે ગ્રાન્ડ ઓપનિંગ કરવામાં આવ્યું છે। તો બહારથી આવતા યાત્રાળુ તથા દેવભૂમિ દ્વારકાની જનતાને આ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ધ ફ્લોટેલનો લાભ લેવા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા છે। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમि દ્વારકા, બેટ દ્વાरका। हाँ, मेरा नाम रंजन कुमार सिंह है और जो इसका एक्सपीरियंस बहुत अच्छा है और हम लोग द्वारका से यहाँ पे एंजॉय करने के लिए आए हैं और समझिए कि हम लोग 70-70 बंदे आए हैं और बहुत बढ़िया यहाँ फैसिलिटी है और व्यवस्था तो और बहुत बढ़िया है, तो इसलिए एंजॉय जो करना चाहते हैं एकदम बहुत बढ़िया सुविधा दिए हैं यहाँ पे और एंजॉय कर सकते हैं और खाना पीना का भी सुविधा बहुत A1 क्लास का है, इसमें कोई इशू नहीं, बहुत बढ़िया व्यवस्था है। ठीक है, जय द्वारकाधीश। नीचे रख वच्चे અને દિવસ ગ્લોબલ ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ચાલુ કરેલું છે, જેનું આજે ઓપનિંગ હતું, ફર્સ્ટ ડે હતો અને સારો એવો ગ્રાહકોનો પણ સારો એવો રિસ્પોન્સ અને સારો એવો પણ મળેલો છે। નજરાણું અમે ચાલુ કરેલું છે, જેનાથી બેટ દ્વારકા યાત્રિકોને આ ક્રૂઝનો લાભ લેવાનો થશે। ક્રૂઝની અંદર રેસ્ટોરન્ટ પણ ચાલુ કરેલું છે, જેની અંદર ખાવાનું અને તમામ સગવડ મળશે, અંદર સારી રીતે નાસ્તો પણ મળશે સારો, અને કલાકથી 1.5 કલાકનું અમારું રોજનું એક ટૂર રહેશે, જે બેટ દ્વારકા તથા ઓખાથી ઉપડશે અને દરિયામાં ફરાવી જમાડી અને મોજ કરાવી ડીજે પાર્ટી આ ચૂકે છે, બધી વ્યવસ્થા રાખેલી છે। કોઈને જન્મદિવસ ઉજવવો હોય, કોઈની મેરેજ યુનિવર્સિટી હોય કે કોઈની પાર્ટી રાખવી હોય, તેના માટે પણ અમે સુવિધા કરી છે। ફૂડથી કરી અને તમામ વસ્તુ અમે આપીએ છીએ આ રેસ્ટોરન્ટની અંદર, અને આખા ગુજરાતની અંદર આ પહેલું ફ્લોટિંગ રેસ્ટોરન્ટ ઓખા બેટ દ્વારકા ચાલુ કરેલું છે।